છો મિત્રો મજામાં હું અરુણ જરા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. આપણે આજે વાત એ કરવાની છે કે નવી તૈયારી જે કરવી છે કોન્સ્ટેબલની કાંક 13,000 ઉપરની ભરતી આવવાની છે, ગ્રાઉન્ડ ક્યારે ચાલુ કરવું અને આ બધી બાબત ઉપર આપણે વાત કરવાના છીએ. તો વિડીયોમાં જોડાઈ રહેજો, બહુ મજા આવશે. આપણે બે બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેન્ડરાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો છે. તો મિત્રો પહેલા આપણે એ વાત કરશું કે મારું નામ છે અરુણ ચાવડા, તમે ઓળખતા થઈશું. હવે વાત એ કરવાની છે કે ગ્રાઉન્ડ, ઘણા વિદ્યાર્થીઓ મને વોટ્સએપમાં કહેતા હોય અરુણભાઈ ગ્રાઉન્ડ ક્યારે ચાલુ કરવું જોઈએ, કેમ કે ગ્રાઉન્ડ ગઈ વખતે હું તમને કહું મારા કોન્ટેક્ટમાં ઘણા પણ એવા વિદ્યાર્થીઓ હતા કે બહુ સારી મહેનત કરતા હતા ગ્રાઉન્ડમાં, છતાં પણ એ લોકો ગ્રાઉન્ડમાં ફેલ થયા હતા. મોસ્ટ ઓફ લોકો કોન્સ્ટેબલમાં ગ્રાઉન્ડમાં જ ફેલ થાય છે. હું જે તમને કહું છું તૈયારી હોવા છતાં પણ ફેલ થાય છે. એટલે જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતા હોય એ લોકોને એવું હોય કે અમારે કોન્સ્ટેબલની તૈયારી કરવી છે અને ગ્રાઉન્ડ તમે વહેલા ચાલુ કરજો. મતલબ હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે દિવાળી આવી રહી છે અને શિયાળો ઓલમોસ્ટ બેસી જ ગયો છે. હવે શિયાળો ચાલુ થઈ ગયો છે, વાતાવરણ પણ એવું થઈ ગયું છે. તો તમે અઠવાડિયામાં તમે મતલબ નકરું તૈયારી કરતા હોય કોન્સ્ટેબલની, કોઈ કોલેજ કરતા હોય એ રીતના હો, તો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર ગ્રાઉન્ડમાં તમે જાઓ. તમે 2 થી 3 વાર ગ્રાઉન્ડ કરવા જશો ને તો તમારે થોડુંક હેબિટ પડશે એટલે મતલબ થોડીક પ્રેક્ટિસ તમારે થશે, જેથી કરીને તમે જ્યારે ગ્રાઉન્ડ તમારું આવશે ત્યારે તમને તકલીફ નહીં પડે. હું તમને લખીને કહી દઉં કેમ કે અમે જ્યારે ગઈ વર્ષે અમે તૈયારી કરતા હતા ત્યારે લગભગ 7 મહિના જેવું ગ્રાઉન્ડ મેં કર્યું હતું. મારું બોડી એટલું બધું નથી, છતાં પણ મેં 7 મહિના જેવું ગ્રાઉન્ડ કર્યું છે. માણું પાસ થયો હતો ગ્રાઉન્ડમાં, કાંક 22-22 મિનિટમાં મેં ગ્રાઉન્ડ કર્યું. થોડી તોય મને તકલીફ પડી ગઈ હતી. 7 મહિનાની પ્રેક્ટિસ હતી છતાં પણ. એટલે હું કહું છું કે જે લોકોને થોડુંક ગ્રાઉન્ડમાં તકલીફ પડતી હોય, 1 મહિના ઓલા શું કહેવાય, એક અઠવાડિયામાં 3 વાર જવાનું ગ્રાઉન્ડમાં શિયાળામાં, એટલે તમારું શરીર પણ સારું રહેશે. ભલે હું એમ કહું છું કે આ શિયાળામાં ગ્રાઉન્ડ નથી, આ દિવાળી પછી ટૂંકમાં ભરતી નથી, થોડીક છબીમાં જવાની છે. અત્યારે મને કોઈ એના એંધાણ લાગતા નથી કે અત્યારે આવ્યા લઈ લે, પણ આપણે આપણી તૈયારીમાં રહેવાનું. આપણે હું ગામનું બધું ઓલું આ તે સાંભળવું જોઈએ. હું તમને ખરી એટલું કહેવા માંગુ છું તમે તમારું શરીર તો ફિટનેસ રહેશે અને શું કહેવાય વર્ષની અંદર ભરતી તો થવાની જ છે. આ લોકો જાહેરાત કરી કંઈક થશે. હાઈકોર્ટ જો એમના બળ કરતી રહે બરાબર આની માથે ભરતી બોર્ડ ઉપર, તો આ લોકો ઉતાવળ રાખશે ભરતી કરવા, બીજી ભરતી કરવા. પણ આપણે તેના કઈ મતલબ નથી. હું એ કઈ વાત કરવા માંગતો નથી. હું સહેજ રનિંગની વાત કરવા માંગુ છું કે રનિંગ તમે અત્યારે થોડું કરજો, બરાબર. કેમ કે જે નથી થતું હોય, જેને થઈ જાય છે, જેને એવું છે કે હું ઘર નાખીશ 2-3-4 મહિના પ્રેક્ટિસ કરીશ, એને કાંઈ વાંધો નહીં. પણ જેને તકલીફ જેવું છે એને અગાઉ એડ કરવાની, સમજો. પણ એટલું બધું નહીં કરવાનું, કેમ કે ઘણી જો ઓળખરી પણ દાખલા બન્યા હતા કે સમથિંગ 1 વર્ષથી રનિંગ કરેલા 1-2 કેસ એવા હતા. આપણે એક પ્રૂફ છે, 1-2 કેસ એવા હતા. એ માણસ ઓલરેડી વિડીયો જોતા હશે, ખબર હશે. એને કંઈક ગ્રાઉન્ડ 1 વર્ષ અગાઉ ચાલુ કર્યું હતું. એનું તકલીફ શું હતી તમને વાત કરું કે ગ્રાઉન્ડ નથી થતું. તેને બિચારે કેવું કર્યું, અગાઉ ગ્રાઉન્ડ ચાલુ કરી દીધું અને એનું વજન બહુ જ હતો. તો બિચારા એટલું રનિંગ કર્યું ને તે શરીરે કમ્પ્લીટ થઈ ગયું, રનિંગ કમ્પ્લીટ થઈ જતું પૂરું. અને ગ્રાઉન્ડ વખતે એને કંઈક પગ રહ્યું, થોડો કાંક મચકાઈ ગયો કે એવું કાંક થઈ ગયું અને એને ગ્રાઉન્ડ પાસ ન કરી ગયો. 1 વર્ષથી દોડ્યો તો છતાં ગ્રાઉન્ડ ન પાસ થયો. એટલે ઘણી વાર એવું પણ બનતું હોય છે. પણ આપણે સેફટીમાં રહેવાનું, બરાબર. ખોટી હીરોપંતી નહીં કરવાની. આપણે ગ્રાઉન્ડ જ આવી માની લો આપણે અઠવાડિયામાં મેં તમને કીધું 3 વાર તમે જાઓ કે 2 વાર જાઓ, તમે હળવું ખાલી સેમિનારમાં આપણે આવવાનું છે, બરાબર. તમારા પાસે માની લો ફોર્મ ભરાઈ જાય અને એવું લાગે કે હવે 4 મહિના પછી ગ્રાઉન્ડ છે, પછી વ્યવસ્થિત ટાઈમિંગમાં પ્રેક્ટિસ કરાય. બાકી તમારે અત્યારે શું કરાય ખબર છે, આપણે સોંગ વ્યવસ્થિત ચાલુ કરી દેવાય, એરફોન ચડાવી અને હાવ સ્લો મોશનમાં રનિંગ કરાય, સમજો. હાવ હળવું એટલે શરીર થોડુંક આપણું એ હેબિટ પડે અને ખોટું શરીરમાં ક્યાંય પેન બીજું ન થાય, બરાબર. હાવ આરામથી રનિંગ કરાય, ખાલી સેમિનામાં લવાય શરીર. મોટું લોંગ રનિંગ કરાય, ભલે 5 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર કાપો, પણ એ રીતના હળવું રનિંગ કરીને થોડુંક વધારે હેબિટ પાડશો તો બહુ બેનિફિટમાં રહેશો, બરાબર. હજી નથી થતું એની વાત છે. અને તમે કોઈ પણ ક્લાસ લઈ શકો, કેમ કે હું તમને એમ ન કહું તમે આ લઈ લો, કેમ કે હું તમને એમ કહું આ લઈ લો તો ગમે છે કે આનું પ્રમોશન કરતા લાગે. એટલે મારે કોઈને પ્રમોશન કરવા નથી અને મારા કોઈ વિશે ભાઈ કેવું નથી, બરાબર. મને જેટલું સારું લાગશે એ મારી રીતના બોલીશ. ક્લાસ એમ ગમે એના કરીએ, બરાબર. એવું નથી તમે આનો જ તે, પણ આપણી પરિસ્થિતિ જોઈને કરવાની, બરાબર. બધું ડૂબે એવું નહીં કરવાનું. બાકી યુટ્યુબમાં ખજાનો ધરવાનો ફ્રીમાં પડ્યો છે, એ ફોલો કરવાનું. એવું નથી પછી ક્લાસ કરો તો જ આ. અને સિલેબસ તમે કોઈ પણ નો લઈ શકો. યુવાની બુક સારી આવે બધા એમ કહેશો, યુવાની ફોલો કરવાની, બરાબર. જય માતાજી. આપણે બે બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેન્ડરાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો.